નમસ્કાર મિત્રો, આરતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક પંજાબી શાક, જેનું નામ છે પનીર બટર મસાલા। આમ તો જનરલી લગભગ આપણે આ શાક રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે ખાતા હોઈએ છીએ, પણ ઘરે આપણે આ શાક ખૂબ જ સરળતાથી એકદમ સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ। અને જો તમે આ શાક ક્યારેય ન બનાવ્યું હોય તો પણ ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। તો ચાલો રેસ્ટોરન્ટમાં મળે તેવું જ ખૂબ જ ટેસ્ટી પંજાબી શાક એટલે કે પનીર બટર મસાલા બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે વેજીટેબલમાં આપણે અહીંયા ટામેટાં, ડુંગળી, મરચાં, એક આદુનો ટુકડો, 4 થી 5 લસણની મોટી કળી અને થોડાક કાજુ લીધેલા છે। અહીંયા આપણે ટામેટાં અને ડુંગળી અને આ રીતે મોટા મોટા સમારી લેવાના છે। તો અહીંયા આપણે વેજીટેબલ સમારીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે ગેસ ઉપર એક વાસણમાં તેલ ગરમ થવા માટે રાખીશું। તો અત્યારે આપણે 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું ઉમેરીશું। જીરું સતરાય એટલે આપણે એમાં હિંગ ઉમેરીશું। ત્યારબાદ આપણે એમાં સૌથી પહેલાં 4 થી 5 મોટી લસણની કળીઓ લીધેલી છે એને ઉમેરીશું અને મરચાંના મોટા ટુકડા કરેલા છે આ રીતે એને પણ પહેલાં ઉમેરી દેવાના। પછી થોડાક આ બંને વસ્તુને એકાદ વખત હલાવી અને થોડા સાતળી લેવાના પહેલાં। ત્યારબાદ આપણે આમાં ડુંગળી ઉમેરીશું। ડુંગળી, મરચાં અને લસણની કળીને પહેલાં આપણે ઉમેરી અને થોડીક વાર આપણે થોડાક નરમ થઈને ત્યાં સુધી આપણે એને તેલમાં સતળાવા દેવાના છે। તો બસ થોડીક ડુંગળી પણ નરમ થઈ ગઈ છે અને બધી જ વસ્તુ થોડી નરમ થઈ ગઈ છે। હવે આપણે એમાં આદુના ટુકડા અને આપણે લીધેલા જે ટમેટા છે એને ઉમેરી અને બધી જ વસ્તુને મિક્સ કરી અને તેલમાં ચડવા દેવાના છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને હવે આપણે આમાં થોડીક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। તો મસાલામાં અત્યારે આપણે આ બે જ વસ્તુ ઉમેરીશું। આગળ આપણે એમાં મસાલા કરીશું, પણ અત્યારે આપણે આ વેજીટેબલને સાતળતા હોય ત્યારે એમાં માત્ર હળદર અને મીઠું જ ઉમેરવાના છે અને બસ હવે આપણે આને થોડા સોફ્ટ થઈને ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે। તો ઉપર ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે આને હલકા એવા સોફ્ટ થઈ જઈને ત્યાં સુધી આ વેજીટેબલને સાતળવાના છે। તો જુઓ, એકાદ મિનિટ જેવું ઢાંકીને આપણે આ રીતના થોડા એવા સોફ્ટ થઈ ગયા ને ત્યાં સુધી આપણે એને ચડવા દીધા છે। તો બસ આ રીતના જ આપણે વેજીટેબલને કૂક કરવાના છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે અહીંયા આ જે વેજીટેબલ અને બધી જ વસ્તુને જે સાતળેલી છે એને આપણે થોડાક એવા ઠંડા થવા દેવાના। થોડાક ઠંડા થઈ જાય પછી આપણે મિક્સી જારમાં આને લઈ લેશું। સાથે આપણે આમાં થોડુંક પાણી પણ ઉમેરીશું અને આને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી અને આની ગ્રેવી તૈયાર કરી લેશું। તો જુઓ, આ રીતે આપણે સરસ ગ્રેવી તૈયાર કરવાની છે। કોઈ પણ પંજાબી શાક બનાવો ત્યારે આ ગ્રેવી તમે એમાં ઉમેરશો એટલે શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો બસ હવે આપણે એ જ પેનમાં ફરી પાછું થોડુંક તેલ ઉમેરીશું અને બટર આપણે લીધેલું છે એને પણ સાથે ઉમેરીશું એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આપણે આમાં કાજુના ટુકડા છે એને લઈ લેશું અને થોડાક હલકા એવા સાતળી લેશું। થોડાક હલકા એવા કાજુ છે એ સતળાઈ જાય પછી આપણે એને બહાર કાઢી લેવાના છે।
તો બસ આપણે આને સાતડી લીધા છે. હવે આપણે એને એક વાસણમાં લઈ લેશું. ત્યારબાદ આપણે આમાં થોડુંક જીરું અને હિંગ ઉમેરીશું. હવે આપણે જે તૈયાર કરેલી ગ્રેવી છે એને ઉમેરી દેવાની છે. રેસ્ટોરન્ટમાં મળે એવું જ પંજાબી શાક બનાવવું ખૂબ જ સરળ છે. જો તમે પણ ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત આ રીતે ચોક્કસથી બનાવજો. તો બસ ગ્રેવીને આપણે તેલમાં સાતડી લેવાની છે અને મિક્સી જારમાં થોડુંક પાણી નાખી એને પણ આપણે અહીંયા સાથે ઉમેરી દેવાનું છે. જો તમારે અહીંયા ગ્રેવી વધુ જોઈતી હોય તો તમારે વધુ વેજીટેબલ લેવાના, પણ અત્યારે આપણે 1 પ્લેટ જેટલું શાક બનાવી રહ્યા છીએ તો એ પ્રમાણે આપણે અહીંયા ગ્રેવી બનાવેલી છે. તો અહીંયા આપણે મિક્સી જારમાં થોડું પાણી નાખી અને એને પણ એડ કરી દીધું છે. હવે આપણે અહીંયા થોડીક વાર માટે ગ્રેવી સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે એમાં કાજુ અને પનીર ઉમેરવાના છે. હવે આપણે થોડાક મસાલા કરીશું આમાં. તો એના માટે પહેલાં આપણે લાલ મરચું, 1/2 થી પોણી ચમચી જેટલી ખાંડ, ધાણા જીરું પાવડર અને પંજાબી શાકનો મસાલો અહીંયા આપણે 1 ચમચી જેટલો લીધેલો છે. પંજાબી શાકનો મસાલો ચોક્કસથી ઉમેરજો, એનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવશે અને આ શાકનો મસાલો ઉમેરવો ખૂબ જ જરૂરી છે. તો બસ એક વખત બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની. ત્યારબાદ આપણે આમાં અડધું લીંબુ ઉમેરીશું. તમારે જેટલી ખટાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે આમાં લીંબુ ઉમેરવાનું. ત્યારબાદ આપણે કાજુના ટુકડા સાતડીને જે લીધેલા હતા એને પણ ઉમેરી દેશું. અને જુઓ અહીંયા પંજાબી શાકની ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે આપણે આમાં પનીર ઉમેરી દેશું અને આ પનીર પણ આપણે હોમમેડ જ બનાવેલું છે. તો અહીંયા આપણે પનીર ઉમેરી દીધું છે અને થોડુંક પનીર આપણે ક્રમ્બલ કરી અને ઉમેર્યું છે એટલે ગ્રેવી પણ સરસ ઘટ થશે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો માત્ર 15 થી 20 મિનિટમાં આ સરસ મજાનું ખૂબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટમાં મળે એવું જ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થાય છે. થોડીક વાર એટલે કે 2 મિનિટ જેવું આપણે ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને થવા દેવાનું અને એકદમ સરસ મસ્ત મજાનું સુપર ટેસ્ટી પંજાબી ગ્રેવીવાળું સરસ મજાનું પનીર બટર મસાલા બનીને તૈયાર છે. મિત્રો, આ શાકની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરીશું અને આપણે એક સર્વિંગ પ્લેટમાં આને લઈ લેશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ખૂબ જ ટેસ્ટી આ શાક આપણે રોટલી, નાન, પૂરી, પરાઠા સાથે ખાઈએ ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. તો આ શાકની રેસીપી તમને પસંદ આવી હોય અને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ આરતીસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો. તો આવા જ નવા વિડીયો જોવા તમને મળતા રહેશે. તો ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હા, આ શાકની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.